મિત્રો ભરેલા મરચાં કાંઈક આવી રીતના ભરીને ખાવ ને તો એનો ટેસ્ટ જોરદાર આવે. તો તમે જોઈ શકો છો મરચાં એક નંબર છે. ત્યાર પછી આપણે મિત્રો મરચાંમાં ભરવાની રીત જોઈ લેવી. તમે જોઈ શકો છો ઝીણી સેવ લીધી હતી, ત્યાર પછી તીખી વડી લીધી છે, ભાખર વડી મતલબમાં. ત્યાર પછી આપણે ચણાનો લોટ નાખવાનો છે. તો મિત્રો સૌથી પહેલાં આપણે મરચાંને કાપી લેવી અને રગુ એની બધી બહાર કાઢી લેવી. એટલા માટે તમે જોઈ શકો છો. મિત્રો વિડીયોમાં નવા હોય ને તો વિડીયોને લાઈક કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે જોઈ શકો છો હું મસાલો બનાવવાની તૈયારી કરું છું. સૌથી પહેલાં આપણે ચણાનો લોટ નાખ્યો, ત્યાર પછી તીખી ભાખર વડી નખાઈ ગઈ, ત્યાર પછી આપણે ઝીણી સેવ ખાંડી હતી એ નખાઈ ગઈ, બે વસ્તુ ખાંડેલું નખાઈ ગયું. ત્યાર પછી મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો નાખીને ત્યાર પછી આપણે વઘાણી નાખી દેવાની. ત્યાર પછી આપણે થોડીક એવી ખાંડ નાખી દેવાની, એટલે ગળ્યો ટેસ્ટ થાય, તીખું ગળ્યું ચટપટું બને. ત્યાર પછી આપણે ખટાશમાંથી થોડોક લીંબુનો રસ નાખી દઈએ. તમે જોઈ શકો છો મિત્રો આવી રીતના બનાવીને ખાવ ને તો ટેસ્ટ એનો જોરદાર આવે. ત્યાર પછી મિત્રો આને લસકો કરવા માટે આપણે થોડું તેલ નાખીને આપણે થોડુંક લીલા ધાણા નાખી દેવાના છે. એટલે મિત્રો ટેસ્ટ એનો એક નંબર જોરદાર આવે, કાંઈ ઘટે જ નહીં, એને ખાવાની મજા જ આવ્યા રાખે. મિત્રો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુકમાં નવા હોય ને તો ફોલો જરૂરથી કરજો. હું આવા રેસીપીના વિડીયો ડેલી નાખું છું અને જેથી કરીને તમને અમારી રેસીપી નવી કાંઈક રીતની જોવા મળે છે. તો તમે જોઈ શકો છો મરચાંને આવી રીતના શેકી નાખવાના. આપણે આ લોટી લીધી છે એની અંદર થોડું એવું તેલ નાખ્યું, ફરતું બધું નાખી દીધું. ત્યાર પછી આપણે એમાં વઘાર કરવાનો છે. થોડી રાય નાખીને જીરું નાખી દેવાનું. ત્યાર પછી તમે જોઈ શકો છો જીરું નખાઈ ગયું છે, તેને ચડવા દઈને તરત મરચાં નાખી દેવાના, કારણ કે એ બધું બળીને મિક્સ થઈ જાય મસાલા હારે અને મરચાંમાં બધું સોટાઈ જાય. તમે જોઈ શકો છો આગળ વિડીયોમાં બના રહેજો, કઈ રીતનું મરચાંમાં સોટે છે તમને બધું બતાવું છું આગળ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે મરચાંને બધે ફેરવીને હળવું શેકી લીધા છે. ધ્યાન રાખજો પાછા સાટા ન ઉડે. તમે જોઈ શકો છો મરચાં આપણે પોણા ભાગના તૈયાર થઈ જાય છે શેકાઈને. અને મરચાંમાં મસાલો પણ નીરો નથી અને મસાલો મિત્રો જોરદાર લાગ્યો. તો તમે એકવાર ટ્રાય કરજો ઘરે આવી રીતના, એનો ટેસ્ટ અલગ જ પ્રકારનો આવશે. અને હા મિત્રો આગળનો વિડીયો શેના ઉપર બનાવું ને કોમેન્ટ જરૂરથી કરજો. હા, મારું ડેલી મિની વ્લોગ જેવું થઈ ગયું છે, જેમ મિની વ્લોગ નાખું એમ ડેલી રેસીપી નાખતો રહીશ. મિત્રો અમારી આઈડીને ફોલો કરજો અને મળીએ એક નવા વિડીયોમાં. કહેજો મરચાં કેવા લાગ્યા.